સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણી રડાવ્યા। કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો। સરોલી સુકવવા મૂકેલો ડાંગરનો પાક વરસાદમાં પલળ્યો। મોડી રાત્રે શહેરમાં ધોધમાર વરસાદ વરસતા ડાંગરનો પાક પલળી ગયો। ડાંગરનો પાક પલળી જતા પાકને વ્યાપક નુકસાન। આજે ડાંગરને ભેગો કરી મંડળીમાં આપવાના હતા। સરોલી સાયનથ પાવનધામમાં ડાંગર પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન। વરસાદ વરસતા આખી રાત ખેડૂતોના ઉજાગરા। ડાંગર પકવતા ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે કરી સહાયની માંગ। ડાંગર પલળી ગયું ને હજુ જો વરસાદ પડશે તો ઘણું નુકસાન થશે એમ ને આ 2-3 દિવસનો વાયદો છે જ આગાહી એને લીધે ઘણો વરસાદ થયો તો અમારા 50% ભાત બગડી જશે। 50% હાથમાં આવ્યું તો આવ્યું નહીં તો ઘણા રાત કાલે બધું ભાત હતું કાલે ગમે તેમ ભરીને નાહી ગયા તો આ બધું પાણી ભરાઈ ગયેલું। કાલે ઉપર સુધી પાણી ભરાઈ ગયેલું હતું એટલે વરસાદ પડ્યો રાતના લગભગ 11-12 વાગ્યા પછી બહુ વરસાદ પડ્યો। માવઠું થયું છે તો આ ખેડૂત લોકોનો શું કહીએ એક ટાઈપ બીમારની મરી જાય એ ટાઈપની દશા છે અત્યારે ખેડૂત લોકોની। બધા ખેડૂતો પોતપોતાના ખેતરમાંથી ભાત કાઢીને આ રીતે નાખેલા છે। અડધા ખેડૂતોના ખેતરમાં ભાત પડેલા છે। બધું નુકસાન જ છે, ટોટલી નુકસાન જેવું છે ભાતમાં। તો હવે આ ખેતી કઈ રીતે કરી શકીએ? આવું થાય છે। સરકાર અમને કોઈ સપોર્ટ કરે તો સારી વાત છે। હજુ અમારે જે ગયા ઉનાળાનો ભાત નાખેલો એના પણ ભાવ નથી પાડ્યા। અમારે પૈસા ક્યાંથી લાવવા? પછી કઈ રીતે કરી શકીએ આ ખેતી પણ? અમે ખેતી પર નપતા આવીએ તો કઈ રીતે ખેતી કરીએ? એમ સરકાર અમને સપોર્ટ કરે તો સારી વાત છે।